પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે અહીંયા જ્યારે કુલ લખેલો હોય ત્યારે બધાય દાખલા એક રીતે જ કરવાના. દાખલા તરીકે તમને એમ કે બે ભાઈબંધ પાસે કુલ 25 રૂપિયા છે, બે સંખ્યા અથવા તો બે વ્યક્તિ પાસે કુલ 72 કાર્ડ છે. આવો કુલ વાળો દાખલો એક જ રીતે કરવાનો. કેમ કરવાનો ધ્યાનથી સમજી લેજો. મારી સાથે રકમ વાંચો. શું લખ્યું છે ભાઈ? જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. નમન અહીંયા ઉભો થા ઝડપથી. હવે માનો કે ભાઈ કેવી રીતના ખબર પડે? તમને સૂત્ર કેમ બનાવવું, સમીકરણ કેમ બનાવવું એની વાત કરીએ. આ જોન, ના હું જોન અને આ જીવંતી, બરાબર સમજાણું? નમૂનું જીવંતી બહુ કઈ ફેર ન પડે, બરાબર ને? તો આ જીવંતી અને હું, અમારા પાસે કુલ કેટલી લખોટી છે? 45. ધારો કે મારી આગળ 20 છે, ધારવાનું કહું છું. મારી આગળ કેટલી છે? તો આ જીવંતી પાસે કેટલી હશે? કેમ ખબર પડી? તો કે સાહેબ 45 માંથી 25 શું કર્યા? બાદ કર્યા. હા કે ના? કેમાંથી માઇનસ કર્યા? 45 માંથી મારી આગળ જે લખોટી માઇનસ કરી. હવે મારી આગળ x લખોટી હોય તો આની આગળ કેટલી હોય? 45 માઇનસ x. આમાં વાય બાય નો આવે એટલે જ શીખવાડું છું. વાય આવે ત્રીજા ચેપ્ટરમાં, બરાબર? તો મારી આગળ અગર x લખોટી છે તો નમન આગળ કેટલી લખોટી થશે? 45 x. તો અહીંયા ઉપર નમન ઘડીક હાલો. તો હું અહીંયા લખું છું, ધારો કે જોન પાસે, અહીંયા ધ્યાન રાખ, x લખોટી છે. જોન પાસે રહેલી લખોટી બરાબર કરી નાખું. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. રહેલી લખોટી બરાબર x. જોન પાસે કેટલી લખોટી છે? x. હું જોન છું. માની લો કે મારી આગળ 15 લખોટી છે. તો હવે આની પાસે કેટલી હશે? 45 છે ટોટલ. મારી આગળ 15, તને આગળ કેમ ખબર પડી? 45 માઇનસ, એટલે 45 માંથી માઇનસ કરીએ તો હવે જીવંતી પાસે કેટલી હશે? તો અહીંયા લખું છું, જીવંતી પાસે રહેલી લખોટી બરાબર 45 માઇનસ x. હાલો સમજાઈ ગયું? બેટી જાઓ. કોઈને આમાં કઈ ડાઉટ? હવે એમ કે જોન અને જીવંતી પાસે કુલ 50 રૂપિયા છે, તો આપણે ધારવાનું કે જોન પાસે કેટલા રૂપિયા? x. તો જીવંતી પાસે કેટલા હોય? 50 માઇનસ x. છોકરાઓ ક્યાં ભૂલ કરે કહી દઉં, x માઇનસ 45 કરે. x માઇનસ 45 નહીં કરવાનું, 45 માઇનસ x કરવાનું. અહીંયા ભૂલ ન પડવી જોઈએ. હાલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે આગળ વાંચીએ. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે. બે હું કરે છે? 5 લખોટી ખોઈ કાઢે છે. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. ચોથા ચેપ્ટરનો દાખલો છે. કેમ ખબર પડે? જો ગુણાકાર આપ્યું હોય તો સમજવાનું ચોથા ચેપ્ટરનો દાખલો. ચોથા ચેપ્ટરમાં ગુણાકાર આવે, ત્રીજા ચેપ્ટરમાં ગુણાકાર ન આવે. હવે શું કીધું? બે વ્યક્તિ 5 લખોટી શું કરે છે? ખોઈ નાખે છે. તો હવે આ જોન પાસે કેટલી લખોટી હતી? x. તો શું કરવાનું? x માઇનસ 5. જીવંતી પાસે કેટલી લખોટી હતી? 45 માઇનસ x. ઈ 5 ખોઈ નાખે એટલે માઇનસ. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો કીધો ભાઈ? 124. કોઈને કઈ ડાઉટ? બંને વ્યક્તિ 5 લખોટી ખોઈ નાખે છે એટલે x ઓછા 5. આ 5 લખોટી ખોવે એટલે 45 ઓછા x ઓછા 5 બરાબર 124. કેમ? કારણ કે બેયનો ગુણાકાર કેટલો કીધો? 124 કીધો. આગળ વ્યા જઈએ. x માઇનસ 5 એમ નામ. 45 માંથી 5 જાય, કેટલા વધે? 40. બરાબર ને? માઇનસ x બરાબર 124. હવે આપણે 4.1 માં 24 સોરી. હવે 4.1 માં આપણે સમીકરણ બનાવતા શીખ્યા ને. શું કરવાનું? x નો ગુણાકાર કોની સાથે? એટલે શું થાય? 40x. x નો ગુણાકાર x સાથે એટલે શું થાય? x વર્ગ. પણ કેવા? આ વત્તા ઓછા વત્તે ઓછે
હવે કોનો ગુણાકાર કરવાનો 5 નો તો 5 ચોક 20 પણ પાછળ મૂકવાનો 0 કારણ કે 5 ગુણ્યા 40 કરવાના એટલે 200 થાય 5 ચોક 20 ને પાછળ મૂકવાનો 0 નિશાની કઈ તો કઈ નિશાની છે માઈનસ ઓછે ઓછે વત્તા 5 ગુણ્યા x એટલે કેટલા આવે 5x બરાબર 100 ને કોઈને કઈ ડાઉટ હવે અહીંયા છે 40x એમાં 5x ઉમેરો 40x માં 5x નાખો તો મને બધાયનો આન્સર જોઈએ 45x પછી માઈનસ x વર્ગ માઈનસ 200 ઇઝ ઇક્વલ ટુ 100 ને ડન થઈ ગયું હવે શું કરીએ અહીંયા x વર્ગ માઈનસ માં છે એને મારે પ્લસ માં લાવવા તો આ 1 2 3 ત્રણે ત્રણ પદને બરાબરની હું કઈ બાજુ લઈ જઈશ ઓલી બાજુ તો હવે જુઓ બરાબરની નિશાની અહીંયા રાખું છું અહીંયા જે છે x વર્ગ વાળું પહેલા મૂકું છું માઈનસ છે આ બાજુ હવે તો પ્લસ x વર્ગ જાગો છો ને પછી હું છે 45x પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ 45x થાય કે ન થાય પછી આ માઈનસ 200 છે આ બાજુ હવે તો પ્લસ 200 અને આ 124 તો હતા જ તે એટલે વત્તા 124 આ બાજુ કાંઈ ન વધ્યું એટલે બરાબર કરીને 0 હજી એક વખત x વર્ગ માઈનસ હતા એમ ગયા એટલે 45 પ્લસ હતા એમ હતા એટલે પછી 200 માઈનસ હતા આમ આવ્યા એટલે પ્લસ જાગો છો ને હવે આપણે શું કરવાનું ભાઈ તો ધ્યાન રાખો હવે હું લખું છું x વર્ગ અહીંયા જુઓ માઈનસ 45x વત્તે વત્તા વત્તા જ થવાના થાય કે ના થાય હા કે ના તો હવે 200 માં 124 નાખો પાકું કેટલા થાય વત્તા 324 બરાબર આ બાજુ બરાબર 0 હોય કે આ બાજુ કઈ ફેર પડે તો આ x વર્ગ છે 45x વત્તા 324 દ્વિઘાત સમીકરણ બની ગયું તો હવે આપણે અહીંયા શું કરવાનું છે અવયવીકરણની રીતથી આને સોલ્વ કરવાનું છે કરી નાખીએ ઓકે આને આપણે કાઢી નાખીએ બોલો સમીકરણ શું મળ્યું આપણને ભાઈ x નો વર્ગ માઈનસ 45x વત્તા 300 ને બરાબર હવે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કઈ નથી એટલે કેટલા મૂકવાના 1 છેલ્લી સંખ્યા છે 324 એકા બે સંખ્યા આવી કે જેનો ગુણાકાર 324 થાય પણ એનો સરવાળો કરો તો 45 થાય હવે કેમ ગોતવાનું કયો હવે એવી તો કેમ ખબર પડે 324 કોના ઘડિયામાં આવે અત્યારે લગી નાની નાની સંખ્યા હતી તો આપણને આવડી જતું હતું 80 કોના ઘડિયામાં આવે ને 15 કોના ઘડિયામાં આવે ને 16 કોના ઘડિયામાં આવે 324 કોના ઘડિયામાં આવે તો આવી વખતે તમારે અવયવ પાડવાનું શું પાડવાનું ધ્યાન રાખો 324 ના અવયવ પાડતા શીખવાડું 8મા ધોરણમાં શીખી ગયા છો અવિભાજ્યની અવયવીકરણની રીત પહેલા કોનાથી ભાગાકારવાનો 2 હારે તો હવે ભાગાકાર કરીએ 2 એકા 3 માંથી 2 જાય એટલે 1 પાછળ બગડો એટલે 12 2 છક 2 દુ શીખી ગયા છો કે નથી શીખી ગયા નો આવડતું એને 324 ભાગ્યા કેટલા કરવાના 2 પણ ડાયરેક્ટ આવડતું હોય તો ટાઈમ બચશે 2 અઠ્ઠા 2 એકા હવે 3 હારે ભાગ હાલશે ભાઈ 27 13 81 પછી 3 નવા 3 તેરી 3 એકા હવે બે સંખ્યા આવી કે એનો સરવાળો કેટલો થવો જોઈએ 45 હાલો બનાવીએ ધ્યાન રાખજો મને આવડતું નથી 3 તેરી અઠે ગઠે પછી આને 3 તેરી 9 9 દુ 18 દુ તો 36 વત્તા 9 કરીએ એટલે 45 થઈ જાય મેં બે સંખ્યા કેમ બનાવી ધ્યાન રાખો બચ્ચાઓ કેમ બનાવી હજી એકવાર મેં શું કર્યું ભાઈ તો કે જુઓ આ બે ને બનાવી 3 ગુણ્યા 3 એટલે કેટલા થયા 9 પછી 3 તેરી 9 9 દુ 18 18 દુ એટલે 9 ગુણ્યા 36 કરો તો 324 અને 36 વત્તા 9 કરો તો કેટલા થાય 45 બે સંખ્યા મળી ગઈ તો આવી રીતના અવયવ પાડવાના મોટી સંખ્યા હોય ત્યારે એટલે હું અહીંયા મૂકી દઉં ભાઈ કે ભાઈ 36 ગુણ્યા 9 324 થાય કે ન થાય અને 36 વત્તા 9 એટલે કેટલા થાય 45 આ બે સંખ્યા અહીંયા મૂકી દઈએ જાગતા રહેજો શું મૂકવાનું પહેલા x નો વર્ગ માઈનસ 36x પછી 9x વત્તા 324 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઈનસ બોલો આ બેમાં કોમન શું છે x એટલે શું આવે x માઈનસ 36 માઈનસ
પેલું કાઉન્સ હોય બીજું એમને મૂકી દેવાનું. હું મૂકી દેવાનું? x માઇનસ 36 બરાબર. હવે 9x માંથી x અંદર ઘૂસી ગયો તો કેટલા વધ્યા? 9. હા કે ના? હવે આ બે કાઉન્સ સરખા છે ને કેટલી વાર મૂકવાના? એક વાર. એટલે હું મૂકવાનું x માઇનસ, પછી x માઇનસ 9 નો એક કાઉન્સ બનાવવાનો એટલે શું થાય? x બરાબર. હવે બે કાઉન્સ ખોલીને 0 મૂકી દઈએ. શું કરવાનું? x માઇનસ 36 બરાબર 0 और x माइनस 9 इज इक्वल टू माइनस 36 आ बाजू तो प्लस એટલે x बराबर 36 और x बराबर 9 वार्ता થઈ ગઈ. લ્યો સંપૂર્ણ. પણ આપણને શું પૂછ્યું ભાઈ કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી? તો હવે ધ્યાન રાખજો, હવે બબ્બે જવાબ આવશે. જો x બરાબર 36 હોય તો, જો x બરાબર 36 હોય તો જોન પાસે કેટલી હશે લખોટી? જોન પાસે x બરાબર 36 લખોટી હશે. અને જીવંતી પાસે કેટલી હશે ભાઈ? જીવંતી પાસે તો કે એના માટે સૂત્ર શું હતું ભાઈ? 45 માઇનસ x. એટલે 45 માઇનસ x એટલે 45 માંથી 36 જાય એટલે કેટલા હશે? 9. કોઈને કઈ ડાઉટ? હવે જો કલર ચેન્જ કરીએ એટલે બધું ભેગું ન થાય. ટમ ટમ ટમ. જો x બરાબર 9 હોય તો, જો x બરાબર 9 હોય તો જોન પાસે કેટલી લખોટી થશે? 9 થશે. અને જીવંતી પાસે કેટલી થશે? તો કે ભાઈ 45 માઇનસ 9 એટલે કેટલી થશે? 36. એટલે બે જવાબ લખવાના, ખાલી અહીંયા સુધી દાખલો નહીં કરવાનો, આગળ પણ લખવાનું. તો લખી નાખીએ. જો x બરાબર 9 હોય તો જોન પાસે x બરાબર 9 લખોટી અને જીવંતી પાસે 45 માઇનસ 9 બરાબર 36 લખોટી હશે. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા દાખલો પૂરો થયો. આ 4 માર્ક્સનો દાખલો તમને પૂછાશે. ડન છે? 2 માર્ક્સ અહીંયા સુધીના, 2 માર્ક્સ આના. આવી રીતના 4 માર્ક્સ હોય. Painted Painless Learning.